રાજ્યમાં કાળઝાળ ગરમીથી અકળાયા નાગરિકો। વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં આકરો તાપ। 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ શહેર। અમરેલીમાં 41.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન। અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર નેટ લગાડાઈ છે। તો દ્રશ્યો તમે જુઓ, ગરમી એટલી બધી છે કે અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ ઉપર નેટ લગાવવામાં આવી કે તડકામાં જે લોકો ટ્રાફિકમાં ઊભા રહે છે એમને હેરાન ના થવું પડે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો નવો રાઉન્ડ છે તે શરૂ થઈ ગયો છે। બપોર બાદ જાણે આભમાંથી અગન વર્ષા વરસતી હોય તેવો અનુભવ થતો હોય છે। ખાસ કરીને રાહદારી તેમજ વાહન ચાલકો માટે પ્રશાસન દ્વારા ખાસ કરીને આ નેટની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જ્યારે પણ ટ્રાફિક સિગ્નલ પડે છે ત્યારે વાહન ચાલકોને ગરમીમાં ઊભું રહેવું ન પડે તેના માટે પ્રશાસન દ્વારા આ નેટ બંધાવવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદના આ એલિસ બ્રિજ વિસ્તારમાં બંને ટ્રાફિક સિગ્નલ પર આ નેટનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેથી કરીને જેટલા પણ વાહન ચાલકો જ્યારે પણ સિગ્નલ પડે ત્યારે ઊભા રહે, ત્યારે તેમને ગરમીથી રાહત મળે તે રીતનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જોકે હવામાન વિભાગનું અનુમાન છે કે આજે પણ ગરમીનો જે પારો છે તે 41ને પાર રહેવાની શક્યતા છે અને શનિવાર સુધી અમદાવાદનું જે તાપમાન છે તે 43 ડિગ્રી સુધી પહોંચે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।